નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા 2024માં ધોરણ 9 અને વિષય ગુજરાતીના પેપર સોલ્યુશન. મિત્રો મોસ્ટ આઈએમપી જોવાના છીએ અને એ પણ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે. એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું શાળા વિકાસ સંકુલનું પેપર છે. કુલ ગુણ 50 ગુણનો રહેશે અને સમય રહેશે 2 કલાકનો. પ્રથમ આપણો પહેલો પ્રશ્ન છે કે સાચા જોડકા જોડી અને તમારે ફરીથી લખવાના છે. તો લોહીની સગાઈ એ શું છે? તો નવલિકા છે. તો આપણે એની સામે લખીશું નવલિકા. છાલ છોતરા અને ગોટલા તો એ છે હાસ્ય નિબંધ, એટલે કે એ સાથે જોડીશું એટલે એની સામે લખીશું એ. ત્યારબાદ આગળ જોઈશું ખાલી જગ્યા પૂરો. ભગતના પડખામાં ખાલી જગ્યા ચડી ગયેલો તો કાળો ગીગોળો. પ્રશ્ન નંબર 4, લોહીની સગાઈ પાઠના ખાલી જગ્યા લેખકનું નામ જે છે એ હતું તો શું આવશે? ઈશ્વર પેટલીકર જે છે તે લેખકનું નામ હતું. કોણ? નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? તો પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવો ભય ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી. માર્કંડી લેખકને શું આપતી હતી? તો માર્કંડી લેખકને સક્કરિયા અને અમૃત જેવું જે છે તે પાણી આપતી હતી. 3-4 વાક્યમાં જવાબ આપો. દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? તો દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું. એ તક લઈ અમૃત કાકીએ 2-3 વખત અંદર જોયું. અંદર 3-4 સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને એ સ્ત્રીઓ યસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાસી કરીને એવી રીતે જોયું કે તેઓ છાળી ગયા. આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકી દવાખાનામાં મંગુને તે જે ઓરડામાં રાખવામાં આવી હતી તે ઓરડો જોવા માંગતા હતા. અથવા તો એના અથવામાં પ્રશ્ન આ પણ હોઈ શકે છે કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે. તો મિત્રો એ આપણે અહીંથી જવાબ મેળવી લઈશું. સવિસ્તાર પ્રશ્નોનો જવાબ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતા લખો. તો વિશેષતા શું છે એ વિશેષતા તમારે અહીં જે છે તે મિત્રો લખવાની રહેશે. અથવા તો જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ કઈ નબળાઈ તરફ ધ્યાન જે છે તે ધ્યાન દોરે છે. તો એનો પણ મિત્રો આપણે સરસ મજાનો જવાબ છે એ અહીંથી લખીશું. ત્યાર પછી વિભાગ બી ની વાત કરીએ તો પદ્યકૃતિ છે અને કર્તા સાથે જોડવાની છે. કામ કરે તે જીતે તો આવશે નથાલાલ દવે. પછી સાંભળ્યોજી બોલ્યા તો એ આવશે પ્રેમાનંદ. ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો ખાલી જગ્યા પૂરવાની છે. સાંજ સમય સાંભળ્યો ખાલી જગ્યા થી આવે છે તો વૃંદાવનથી આવે છે. શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા કામ સોંપ્યું તો સુદામા અને શ્રી કૃષ્ણને ગુરુ પત્નીએ કામ સોંપ્યું હતું. કાવ્ય પૂર્તિ કરો તો સાંજ સમયે સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગટ શિરે સુંદર ધર્યો કાને કુંડલ લહેકે પહેર્યો પિતાંબર ફૂલની પછેડી જુઆ ચંદન મહેકે. ડની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. મૃદાસર નોંધ લખવાની છે કે કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા. તો વિદ્યાર્થી મિત્રો, શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે અને તેને સૌમાનથી જે છે તે જીવવું છે. પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેના હૈયામાં ખમીર છે અને તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવું ન પડે. તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે અને સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે. અથવામાં પ્રશ્ન છે કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના પ્રારંભમાં જીવન માટેનો કવિનો અનુભવ શું હતો? તો એ મિત્રો આપણે અહીંથી જવાબ મેળવીશું. સવિસ્તાર પ્રશ્નની વાત કરીએ તો મર જીવ્યાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. તો અહીંથી આપણે મોટો પ્રશ્નનો જવાબ જે છે તે આપીશું. શ્રી કૃષ્ણ સુદામાનું જીવન વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. તે પણ મિત્રો આપણે અહીંથી જવાબ મેળવીશું. વિભાગ સી પ્રથમ છે જોડણી સુધારીને લખો. ચાંપલીઓ તો ચાંપલીઓ આવી રીતે સાચું લખીશું અને કૈલાસ તો કૈલાસ. નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા તો જોડો. તો ગજ ઇન્દ્ર તો આવશે ગજેન્દ્ર. ગણેશ તો આવશે ગણ વત્તા ઈશ. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર તારામંડળમાં જેમ સસિયર શોભે હેમે
જડિંગ હીરો તો તારામંડળ એ સમૂહવાચક છે. સાચો સમાનાર્થી શોધો તો આવશે વેઢી તો દુકાન અને કોવણ તો ગુફા. નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય શોધો તો વિનમ્ર જે છે તે પૂર્વ પ્રત્યય છે. નીચે આપેલા જે વાક્યો છે એમાંથી વિશેષણ શોધીને લખો. અહીં અમારા યુવાન કેરી વાદળીઓ વરસેલી તો અહીં એ સ્થળવાચક છે. એ લોકોએ મને પૂછ્યું તો મને એ સર્વનામ છે. નીચે આપેલા તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ આપો. વહેણ એટલે વહેણ. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો તો જોખમ ખેડવું તો સાહસ કરવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જમીન, પર્વત કે ઝાડમાં પડેલો મોટો ખાડો અથવા તો બખોલ તો એને કહેવાશે કોતર. નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. સવસ્તા તો આવશે સ વત્તા વ વત્તા અ વત્તા ચ વત્તા છ વત્તા અ વત્તા ત વત્તા આ. નીચે આપેલા પંક્તિઓના આશરે 15 વાક્યોની અંદર તમારે અર્થ વિસ્તાર જે છે તે કરવાનો રહેશે. ન્યાય નીતિ સહુ ગરીબને, મોટાને સહુ માફ, વાઘે માર્યું માનવી, એમાં શું ઇન્સાફ. કવિએ આ પંક્તિઓ દ્વારા સામાજિક વિષમતાને વૈધકતાથી રજૂ કરી છે. સમાજમાં બધા કાયદા ગરીબોને અર્થાત સામાન્ય પ્રજાને લાગુ પડે છે, શ્રીમંતો અથવા તો રાજકારણીઓને નહીં. કવિએ અહીં વાઘનું દ્રષ્ટાંત આપીને આપણા સમાજમાં વિષમતા ખુલ્લી પાડી છે. ઘેટા બકરા જેવી ગરીબ પ્રજાથી કોઈ ગુનો થાય તો તેને જેલમાં પૂરી દેવામાં આવે છે અથવા તો ફાંસીએ પણ લટકાવી દેવામાં આવે છે. પણ વાઘ જેવા શ્રીમંતો, રાજકારણીઓ, એના સૌજનો કોઈ ગુનો કરે તો તેને સાવરવામાં આવે છે. તેને કોઈ કાયદો લાગુ પડતો નથી, તેને કોઈ શિક્ષા કરવામાં આવતી નથી. ઉલટું એમની વિરુદ્ધ બોલનાર પર ખોટું આળ ચડાવી તેને બદનામ કરાય છે. સંત તુલસીદાસે કહ્યું છે, સમર્થ કો દી દોષ ગોસરું, શક્તિશાળીમાં કોઈ દોષ હોય જ નહીં. તેમને હાથ લગાડવામાં નહીં કે એની સામે આંગળી પણ ચીતવામાં નહીં. તેઓ પ્રજાને છેતરે, ભ્રષ્ટાચાર કરે, ખૂનામરકી કરે કે બળાત્કાર કરે તો પણ એમની સંપત્તિ કે સત્તાના જોરે તેઓ નિર્દોષ જ પુરવાર થાય છે. ગુનો એ ગુનો છે અને ગુનો સામાન્ય પ્રજા કરે, શ્રીમંત કરે કે રાજકારણી કરે, ન્યાય સૌને માટે સરખો હોવો જોઈએ. પણ સમાજમાં સૌને સરખો ન્યાય મળતો નથી. કવિએ ઉપરોક્ત પંક્તિઓની અંદર સમાજની વિષમતા અને ન્યાયની ફોકળતા પર વેધક કટાક્ષ કર્યો છે. અથવા મિત્રો બીજું છે કે પુરુષાર્થ વિના પ્રારંભ ફોગળો. તો આ પણ તમે જે છે તે અહીંથી સમજાવી શકો છો. તો આ પ્રકારે આપણે તેની સમજૂતી જે છે તે વિદ્યાર્થી મિત્રો લખીશું. હવે ત્યાં બીજો પ્રશ્ન છે અહેવાલ. તમારી શાળાની અંદર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલું પુસ્તક બેંકના ઉદ્ઘાટન અંગેનો છાપાજોગ અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો અહીં આપણે પ્રથમ પુસ્તક બેંક લખીશું, ત્યાર પછી સ્થળનું નામ અને તારીખ લખીશું. ત્યાર પછી ગયા વર્ષે મારી શાળા, તો શાળા તમારું જે શાળા છે તેનું નામ લખવાનું છે. અને ત્યાર પછી અહીં જે આપણને આપ્યું છે તે તારીખ પ્રમાણે અને કોને કોને કયા ધોરણથી કયા ધોરણ સુધીના જે છે તે વિદ્યાર્થીઓને આપણે આવરી લીધેલા હતા તેનું સંપૂર્ણ જે છે તે મિત્રો આપણે આ પ્રકારે લખીશું. અથવા જો વાત કરીએ તો તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા માટે એક અરજીપત્ર લખવાનું છે. તો અહીં જમણી બાજુ તમારું પોતાનું નામ, ત્યાર પછી નીચે સરનામું, એની નીચે તમારું શહેર અને તેનો પિનકોડ અને તારીખ. સામે લખીશું પ્રતિ, જેને આપણે ઉદ્દેશીને લખવાના છીએ તે માનનીય અધિકારી શ્રી, વીજળી ખાતું, વોર્ડ નંબર 19 ને તમારી સિટીનું નામ. વિષયમાં લખીશું આપણા પોતાનો વિસ્તારનું નામ અને વિસ્તારમાં વીજળી બાબતે. ત્યાર પછી આ પ્રકારે આપણે અહેવાલ એટલે કે એની અરજી જે છે તે લખીશું અને નીચે લી આપનો વિશ્વાસુ આપનું નામ જે છે તે અહીં લખીશું. ત્યાર પછીનો આપણો પ્રશ્ન કેવો હશે? તો નીચેનો ગદ્યખંડ વાંચી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો આ પ્રકારનો સરસ મજાનો ફકરો આપ્યો છે બબલભાઈ મહેતાનો અને તેના આધારે અહીં આપણને પ્રશ્નો પૂછેલા છે. તો અહીં આપણને પ્રશ્નો જે છે તેના જવાબ આપણે અહીં મેળવીશું. બરાબર, 2 પ્રશ્નો છે અને તેના 2 જવાબ છે. અથવા તો અહીં સરસ મજાનું એક કાવ્ય આપ્યું છે અને કાવ્યની નીચે તમારે પ્રશ્નોના જવાબ જાતે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને 3 નિબંધ પૂછવામાં આવશે. પેલું છે શિયાળાની સવાર. તો મુદ્દા પ્રમાણે જે છે તે મિત્રો આપણે આ પ્રકારે જે છે તે લખીશું. ત્યાર પછી આગળ પણ મુદ્દા જે છે આ પ્રકારે સમજાવતા જઈશું અને એ પ્રકારે અહીં આપણે એક કાવ્ય લખીને પૂર્ણ કરીશું. અથવા તો મારું શૈશવ છે, તો મુદ્દા પ્રમાણે આપણે આ પ્રકારે જવાબ જે છે તે જવાબ વિદ્યાર્થી મિત્રો લખવાના છીએ. તો તમે પણ આ પ્રકારે જવાબ લખી શકો છો. પ્રથમ જે છે આપણને જે મુદ્દા આપ્યા છે એ મુદ્દાને સાંકળતા જવાનું છે અને એ પ્રમાણે આપણે જે છે તે નિબંધ લખતા જવાનું છે. તો તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે નિબંધ લખી શકો છો. અથવા તો ત્રીજો આપણો નિબંધ અહીં છે ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદ.
તો વિવેકાનંદ વિશે પણ આપણે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ એમનું જે જીવન કવન છે તે બધાનો જ અહીં આપણે ઉપયોગ કરીને એની જે મુદ્દા આપ્યા છે તેનો પણ ઉપયોગ કરી અને આપણે જે સોલ્યુશન છે એ સોલ્યુશન મેળવીશું. બરાબર, તો આ પ્રકારે સોલ્યુશન જે છે તે સોલ્યુશન મેળવીશું. ત્યાર પછી આગળ વાત કરીશું કે સ્વામી વિવેકાનંદે જે વિચારો આપ્યા છે એ વિચારો પણ તમે અહીં લખી શકો છો. તો આ પ્રકારે આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. બીજા વિષયનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.